જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપ સૌ જાણો છો કે કોરોનાના કારણે આપણી શાળા જ્યારે નિયમિત રીતે શરૂ નથી થઈ શકી, તો તમારા શિક્ષણ માટે શાળા દ્વારા દરરોજ ઓનલાઈન વિડીયોના માધ્યમથી આપને શિક્ષણ પૂરું પાડવામાં આવશે. તો તે અંતર્ગત સામાજિક વિજ્ઞાન વિષય વિશે આપણે ભણશું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન નામનો વિષય તમે ધોરણ 6માં પણ ભણ્યા હતા. તો મુખ્યત્વે આ વિષયમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે, જે આપણે ધોરણ 6માં પણ ભણ્યા છીએ, બરાબર ને? વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું આ પુસ્તક પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું સંયુક્ત પુસ્તક છે. તેમાં ટોટલ 1 થી 18 જેટલા પાઠ આપવામાં આવેલા છે, જેનો અભ્યાસ આપણને કરવાનો છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને સામાજિક વિજ્ઞાનની એક અલગ નોટબુક બનાવવાની રહેશે, કે જેથી સામાજિક વિજ્ઞાનનું જે ગ્રહ કાર્ય મળે તે આપને એ નોટબુકમાં કરવાનું રહેશે. અને જ્યારે હોમવર્ક પૂર્ણ થાય, એટલે કે પાઠ પછી જ્યારે હોમવર્ક પૂર્ણ થાય, તો એનો ફોટો પણ મને સેન્ડ કરવાનો રહેશે. એની ખાસ કાળજી લેજો. તો આજે આપણે આપણું પ્રથમ જે પાઠ છે એ આપણે સ્ટાર્ટ કરશું. પાઠનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો એના વિશેની ચર્ચા કરીએ. ચાલો. રાજપૂત યુગ અને નવા શાસકો અને રાજ્યો વિશેની આપણે ચર્ચા કરીએ. તો રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700થી લઈ ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી. આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તે આપણે હવે વિસ્તારથી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આ એકમ છે એ ઇતિહાસને લગતો એકમ છે, કે જે રાજપૂત યુગ હતા એના રાજાઓ કેવા હતા અને એના રાજ્યો કેવા હતા, એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. તો રાજપૂત રાજાઓમાં સમ્રાટ હર્ષવર્ધન પછીનો સમયગાળો કેવો હતો? 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મધ્યયુગના આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. એટલે કે જે મધ્યયુગનો આ સમયગાળો હતો તે ભારતમાં આજે પણ રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે સમજીએ કે રાજપૂત શબ્દનો અર્થ શું થાય. રાજપૂત શબ્દનો અર્થ થાય છે રાજપુત્ર. એનો મતલબ થાય છે કે જે રાજાનો દીકરો હોય એ. 14મી સદીના ભાટો રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે પણ વર્ણવે છે. તો એ આપણને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોઈએ કે રાજપૂતો હતા કેવા. તો રાજપૂતો બહાદુર હતા અને ટેકીલા હતા. આપેલા વચન પ્રમાણે પ્રાણનો પણ એ ભોગ આપી દેતા, એટલે કે વચન પાળવા માટે એ પોતાના પ્રાણ પણ ન્યોછાવર કરી દેતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા હતા. તે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે કે તે ગાયોની રક્ષા કરતા અને બ્રાહ્મણ જાતિના જે લોકો હતા એની પણ તેઓ રક્ષા કરતા હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા, લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. એથી કહી શકાય કે રાજપૂતો એ ખંતીલા તો હતા, સાથે સાથે તેઓ ટેકીલા અને બહાદુર અને નીતિવાન પણ હતા, કે જેમણે કોઈ પણ ભોગે બીજાઓનું રક્ષણ કરતા અને લડાઈમાં પણ ક્યારેય અધર્મ આચરતા નહીં. એટલે ધર્મ ઉપર ચાલનારા હતા એમ કહી શકાય, બરાબર ને? તો એમની પત્નીઓ, તો ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તમુખે યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈ રણ મેદાને નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે આપણે ઇતિહાસમાં જોઈએ તો આવા ઘણી બધી સ્ત્રીઓ હતી કે જેમણે પોતાના પતિના મૃત્યુ પછી સતીત્વ કરી દે, યા તો જ્યારે યુદ્ધમાં જતા હોય એમના પતિ, ત્યારે તેઓ હસતા મુખે એમને વિદાય આપે છે. અને ક્યારેક ક્યારેક તો પોતે પણ પતિની સાથે યુદ્ધમાં ભાગીદાર બને છે અને યુદ્ધો પણ લડે છે. તો આ રીતે એમની જે ભારતની રાજપૂતાણીઓનો ઇતિહાસ પણ ખૂબ સરસ છે અને એમની કીર્તિ પણ ખૂબ સરસ છે.
વિદ્યાર્થી મિત્રો, ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા, રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે આપણે આજે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો હતો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયે મધ્યયુગ કહે છે. આ સમયને મધ્યયુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિચારીએ કે રાજપૂતાણીઓ શસ્ત્ર અને શાસ્ત્રનો શા માટે અભ્યાસ કરતી હતી. તો શસ્ત્રનો અભ્યાસ એટલા માટે કરતી હતી કે જો એમના પતિ યુદ્ધમાં બલિદાન પામે તો એ પોતાના રાજ્યનું રક્ષણ અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે. અને શાસ્ત્રનો અભ્યાસ એટલા માટે કરતી હતી કે એમના જે દીકરા હોય એમને એ સારું શિક્ષણ આપી શકે. એટલા માટે રાજપૂતાણીઓ જે સ્ત્રીઓ હતી એ પહેલાં શસ્ત્ર અને શાસ્ત્ર એ બંનેનો અભ્યાસ કરતી હતી. જેના કારણે જ આપણને જે રાજપૂત શાસનના જે મોટા મોટા રાજાઓ થયા છે એ આપણને મળ્યા છે, જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. તો એ વાત ખૂબ જ મહત્ત્વની છે. હવે આપણે જોઈએ ઉત્તર ભારતના રાજ્યો. વિદ્યાર્થી મિત્રો, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ એટલે કે જે જેજાક ભુક્તિના ચંદેલો, માળવાનું પરમારનું રાજ્ય, અણહિલવાલનું ચોલક્ય એટલે સોલંકીનું રાજ્ય, દાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા એ સમયમાં. તો ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો ચંદ્રદેવ હતો. વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય એટલે કે પાઠ્યપુસ્તક હોય તો એની નીચે અંડરલાઇન કરવાની છે તમને કે ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. જે તમને એક વાક્યના પ્રશ્નમાં કે પછી વિકલ્પવાળા પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે એવો આ પ્રશ્ન છે કે ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? તો તેનો જવાબ આપણે લખીશું ચંદ્રદેવ. તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું અને અનેક બૌદ્ધિક વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલાનો પણ સમાવેશ થાય છે. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલાનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમિહિરદેવ એટલે કે પરમાલ જેવા મહાન શાસકો થઈ ગયા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે. એમણે ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોનો મુખ્ય નગરો હતા. ખજુરાહો તો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું, જે આજે પણ એક ભારતનું વિશિષ્ટ કલાકૃતિ ધરાવતું એક મંદિર છે. ખજુરાહોનું મંદિર એ આપણે આજે પણ જોઈ શકીએ છીએ. ચંદેલાઓએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. તો હવે જોઈએ માળવાનો પ્રદેશ. તો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી તથા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓ અને વચમાં સુંદર નગર એટલે કે ભોજપુર, જે વર્તમાનનું ભોપાલ આપણે કહીએ છીએ, એ નામનું નગર એમણે વસાવ્યું હતું. ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. એમાંની એક શાખા 8મી સદીના સાંભર સરોવર નજીક એટલે કે શાકંભરી, સાંભર સરોવર નજીક છે એટલે એનું નામ પડ્યું શાકંભરી, અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે રાજ્ય કરતી હતી. શાકંભરીના ચાહમાન એટલે કે ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે ચૌહાણ વંશનો સ્થાપક કોણ હતો? તો એનો જવાબ આવશે વાસુદેવ. 12મી સદીના આરંભમાં
અજયરાજ શાકંભરીની ગાદી ઉપર બેઠો હતો. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે પાછળથી અજમેરના નામે ઓળખાય છે. આજે પણ રાજસ્થાનમાં જે અજમેર આવેલું છે એની સ્થાપના અજયરામ શાકંભરી એ કરી હતી અને અજયમેરુ નામના એણે નગરની સ્થાપના કરી હતી, જેને આજે આપણે અજમેર તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની કથા. આપણે બધા ધોરણ 6માં પણ એના વિશે અભ્યાસ કર્યો હતો કે મિનળ દેવીના પુત્ર જે આપણા ગુજરાતના સોલંકી રાજા હતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સત્તા ધરાવતા હતા અને એમણે ઘણા બધા સત્કાર્યો કર્યા હતા પ્રજાના કલ્યાણ માટે. તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણો રાજા સાથે થયેલા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1991માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણને સજ્જડ હાર આપી હતી. તે પછી આ એ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે પૃથ્વીરાજ ચૌહાણને કોણે હરાવ્યો હતો? સિહાબુદ્દીન ગોરીએ હરાવ્યો હતો. બરાબર. તો તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર રાજપૂતોના બદલે મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચૂન રૂપ ગણાય છે. બરાબર ને મિત્રો? પૃથ્વીરાજ ચૌહાણના હાર પછી મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. તો આવી રીતે રાજપૂત યુગના ગુજરાતમાં શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાલ પાટણની સ્થાપના કરી હતી. આ ગુજરાતનો ઇતિહાસ છે વિદ્યાર્થી મિત્રો, કે પાટણ જે આવેલું છે, આપણું જે પાટણ જિલ્લો છે, ત્યાં નજીક અણહિલવાલ પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ. તે પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાલ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જો વિદ્યાર્થી મિત્રો, એટલે કે આપણે અત્યારે ઈસવીસન 1756ની વાત કરી રહ્યા છીએ, ત્યારે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં કયા શાસકો હતા? તો ચાવડા વંશના શાસકો હતા. એ એક મહત્વપૂર્ણ માહિતી છે, જેને ધ્યાનમાં લેજો. જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે કે લખપત અત્યારનું, ભદ્રાવતી એટલે કે ભદ્રેશ્વર જે કચ્છમાં આવેલું છે, વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતમાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. તો આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે ગુજરાતમાં કયો યુગ સુવર્ણયુગ કહેવાય? તો રાજપૂત શાસનનો યુગ એ સુવર્ણયુગ ગણવામાં આવે છે. એનો જવાબ આવશે રાજપૂત યુગ. આ વંશમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા હતા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રા ખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સોલંકી સાથે થયા હતા. તો રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, જેને આપણે રાણીની વાવ, રાણકી વાવ તરીકે પણ ઓળખીએ છીએ. આજે આ રાણીની વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની સાઇટનો દરજ્જો મળેલ છે. તો આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે રાણીની વાવ, રાણકી વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ. જવાબ શું આવશે? રાણી ઉદયમતીએ પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. તો પછી સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ આદર્શ રાજમાતા હતા. તેણે પ્રજાને ન્યાય આપવા અનેક કામો કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં, ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કોણે કરાવી હતી અને કોણે કરી હતી?
તો સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને બીજો ગ્રંથ હતો કલિકા સર્વજ્ઞ. અને આ કયા ગ્રંથની? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન જે ગ્રંથ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો હતો ને, આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો. કુમારપાળ પણ પ્રજા ચાલ્યો હતો. એટલે કોણ ચાલ્યો હતો? સિદ્ધરાજ જયસિંહ ચાલ્યો હતો. બરાબર. જે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ બનાવ્યો હતો ને, એની આખા નગરમાં હાથીની અંબાણી ઉપર એ ગ્રંથને રાખી અને શું કરી હતી? શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો એવા હતા સિદ્ધરાજ જયસિંહ. એના પછી છે કુમારપાળ. કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો. એણે આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ. બરાબર. તો હેમચંદ્રાચાર્યજીએ 3 ગ્રંથો લખ્યા: કલિકા સર્વજ્ઞ, સિદ્ધહેમ શબ્દાનુશાસન અને કુમારપાળ ચરિત્ર. એના બાદ કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદીએ આવ્યો. લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ સિબાહુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલહણે તથા એના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. એટલે ઈસવીસન 1178ની વાત કરીએ ને, તો સિહાબુદ્દીન ગોરી જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કરવા આવેલો ને, ત્યારે મૂળરાજ બહુ નાની ઉંમરમાં એમની સાથે યુદ્ધ કર્યા અને એમને હરાવેલ. અને આ લડાઈમાં મૂળરાજને ચામનના રાજા કેલણ અને તેના ભાઈ કીર્તિપાલે તેને મદદ કરી હતી. બરાબર. પછી હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે સોલંકી શાસકોની સત્તા નબળી કેવી રીતે પડી. અને સોલંકી શાસકોની જ્યારે સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવ્યું. પછી વાઘેલાઓએ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે વાઘેલ ગામ અણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી તેમના વંશજોએ વાઘેલા કહેવાયા. આમ તો તેઓ પણ મૂળ ચોલકીય જાતિના હતા. વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીરધવલના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ ક્ષત્રિયો મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહના કારણે ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા સમય ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતના દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. તો આમાં પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? તો જવાબમાં આપણે લખીએ કે કર્ણદેવ છે એ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા. પછી 8મી સદીના મધ્યભાગમાં બંગાળામાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળાનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ ઈસવીસન 750થી 770 નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ ઈસવીસન 1095 એટલે 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતા. તેના પુત્ર બલ્લાસ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથોની રચના કરી હતી. તો 8મી સદીમાં 2 વંશો આવ્યા, પાલવંશ, મધ્યભાગમાં પાલવંશ અને સેન વંશ. હવે જોઈએ, કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝિમો સુબાની નિમણૂક કરવામાં આવી. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં જફરખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરી સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મહમૂદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. અને 17મી સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પણ પૂરો થયો હતો. તો મિત્રો આપણે આમાં એક મહત્વપૂર્ણ વાત એ હતી કે જ્યારે કર્ણદેવ વાઘેલા વંશના જ્યારે છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા, એમના પછી મુસ્લિમ જે સુલતાને પોતાની સત્તા સ્થાપી
અને એ વંશમાં ટોટલ 14 સુલતાનો થઈ ગયા. એમાંથી એક અમદાવાદ, જે આપણું અમદાવાદ છે એની સ્થાપના અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું હતું. એટલે અહેમદ શાહ નામનો જે સુલતાન હતો એણે અમદાવાદ વસાવ્યું હતું. એની આપણે જાણકારી હોવી જોઈએ. તો આપણે એ જોઈએ કે વનરાજ ચાવડાએ અણહિલવાલ પાટણ, તો અહેમદ શાહે અમદાવાદ વસાવ્યું. આ બંને શાસકોની નવા નગરની સ્થાપના સાથે જોડાયેલા કેટલાક પ્રસંગો પણ છે જે આપણે પછીના પાઠમાં આપણે એની ચર્ચા કરીશું. બરાબર. હવે આવ્યા દક્ષિણ ભારતના રાજ્યો. નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? તો એનો જવાબ આવે જયસિંહ. પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી, જેને વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખવામાં આવે છે. આ વંશમાં કૃતિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહાન મહત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતા. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાળમિત્રો, વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખવામાં આવે છે. આમાં ઘણા બધા જુઓ, મધ્ય ભારતના, દક્ષિણ ભારતના અને ઉત્તર ભારતના રાજાઓની યાદી આપવામાં આવેલી છે. તો સ્વાભાવિક છે કે તમે આ પાઠનું જો સંપૂર્ણ વાંચન નહીં કરો તો એમાં તમને મૂંઝવણ અનુભવાશે કે કયા રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યોના કયા રાજાઓ હતા, ઉત્તર ભારતના રાજ્યોમાં કયા રાજાઓએ રાજ્ય કર્યું અને દક્ષિણ ભારતના રાજ્યોમાં કયા રાજાઓએ રાજ્ય કર્યું હતું. તો એના વિશે આ પાઠની તમને સંપૂર્ણ જાણકારી મેળવવા માટે એનું વારંવાર વાંચન કરવું જરૂરી બનશે. પણ વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. આપણે જો સારી રીતે અભ્યાસ કરતું તો દરેક પ્રશ્નોના જવાબ આપણે સરસ રીતે મેળવી લઈશું. તો દક્ષિણમાં જ્યારે ચાલુક્ય વંશની પડતી થઈ ને ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો પ્રથમ રાજા ઇન્દ્રપ્રથમને માનવામાં આવે છે અને ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી શક્તિશાળી શાસક હતો. બરાબર ને? તો આના વિશે આપણે રિવાઇઝ કરીએ એટલે કે આપણે જોઈએ, પુનરાવર્તન કરીએ તો દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્યવંશોની સ્થાપના થઈ હતી. અને ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો અને વાતાપીને અલગ સ્વતંત્ર રાજ્ય કોણે બનાવ્યું હતું? તો પુલકેશી પ્રથમે બનાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ સમયમાં યાદવ વંશ પણ અસ્તિત્વમાં હતા. તો હવે આપણે યાદવ વંશ વિશેની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, યાદવ વંશ વિશે જો માહિતી મેળવીએ તો યાદવ વંશમાં 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. એક હતા દેવગિરી અને બીજો હતો દ્વાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગિરી, વર્તમાન દૌલતાબાદ જેને તરીકે ઓળખાય છે, તે યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો હતો. તેમાં વરંગલના કાકતીય પણ હતા. કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. આ પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? તો બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો હતા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન
રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલા લોકો એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરળ, જે અત્યારનું કેરળ અને મલયાલમ છે એ. અય્યન ચેરવંશનો પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેરવંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો ચેરવંશના પ્રથમ શાસકનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવશે અયન. બરાબર બાળ મિત્રો. હવે આપણે જોઈએ કે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી. એટલે આપણે તો રાજાઓ તો જોયા રાજપૂત યુગના, કે ઉત્તર ભારતના, પછી મધ્ય ભારતના અને પછી દક્ષિણ ભારતના. હવે આપણે જોઈએ એની શાસન વ્યવસ્થા, એટલે કે જે રાજ્ય ચલાવતા હતા એની વ્યવસ્થા એ કેવા પ્રકારની કરતા હતા. તો રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતા, પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નહીં. એટલે રાજાઓ બદલતા રહેતા. કોઈક મૃત્યુ પામે, એના પછી કોઈકનો દીકરો રાજા બને, એમ રાજાઓ ચેન્જ થતા રહેતા, એટલે બદલતા. પણ એની કોઈ પરિસ્થિતિમાં કે રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર એટલો મોટો જોવા મળ્યો નહોતો. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. એટલે રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું નહોતું. રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરી અથવા પસંદગી કરી રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યસ્કરની બ્રાહ્મણોની સભાને પસંદગી કરી હતી. પછી આ સમયે મંત્રીઓના 2 પ્રકારો હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય માત્ર મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, અને સચિવોનું કાર્ય લડાઈમાં સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતા હતા. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. તો આમાં મુખ્ય બાબત તો એ જોવાની છે કે 2 પ્રકારના મંત્રીઓ હતા. એક હતા અમાત્ય અને બીજા હતા સચિવો. તો અમાત્યનું કામ શું હતું? મંત્રણા અને રાજનીતિ કરવાનું. અને સચિવોનું કામ શું હતું? તો લડાઈ અને સુલેહ કરવાનું હતું. પણ અંતે તો નિર્ણય કોણ લેતા? અંતિમ નિર્ણય રાજાનો હતો. અને નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો હતો. તો રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ પણ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન હતું. એનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો, જે કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? રાજા. એટલે પહેલાંના સમયમાં રાજા જ બધા નિર્ણયો લેતા. જે અત્યારે આપણે નિર્ણય લેવા માટે આપણે કેમ જજ નિર્ણય આપે, એવી રીતે પહેલાંના જે ન્યાયતંત્ર હતો એનો સર્વોચ્ચ વડો કોણ હતા? રાજા હતા. બરાબર ને? તો હવે આપણે એના જોઈએ કે રાજપૂત યુગનો શાસન વ્યવસ્થા તો એવા પ્રમાણની હતી, પણ વેપાર વાણિજ્ય કેવું હતું? તો વેપાર વાણિજ્યમાં આપણે જોઈએ તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. એ મુખ્ય બાબત છે આમાં, કે કર કેવી રીતે વસૂલતા, કે જમીનની ભાગનો જે 6ઠ્ઠો ભાગ આ ખેડૂતોને આપવામાં આવે એ ત્યાંનો મુખ્ય કર હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામે ઓળખાતો હતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે અને બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવે છે. આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર ખંભાત અને ભૃગુકુચ ભરૂચો બંદરો જાણીતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ભારત પર વિદેશી આક્રમણો. તો એ સમયમાં રાજપૂત વંશના સમયમાં કયા કયા વિદેશી આક્રમણો થયા એની વિશેની ચર્ચા આપણે હવે જોઈએ. તો 8મી સદીથી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં અરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણે તે સમયે ભારતના રાજ્યસત્તા ના સ્થાપી શક્યા. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક વખત ભારત ઉપર એણે ચઢાઈઓ કરી હતી.
આપણે જાણીએ છીએ કે મોહમ્મદ ગઝનીએ ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તેણે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ ઉપર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી. તો આમાં પણ એક મુખ્ય પ્રશ્ન બની શકે છે કે આપણું જે સોમનાથ મંદિર છે, ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર છે, એના ઉપર કોણે ચડાઈ કરી હતી? તો જવાબ આવે મોહમ્મદ ગઝનીએ એના ઉપર ચડાઈ કરી હતી. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી, પણ છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને પોતાની સત્તા દિલ્હીમાં સ્થાપી. એટલે કે આમાં મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે મોહમ્મદ ગઝની 1000 અને ઈસવીસન 1025માં સોમનાથ ઉપર ચડાઈ કરીને ચાલ્યો ગયો હતો, એના પછી આશરે 150 વર્ષ પછી વળી પાછા એટલે કે મુસ્લિમોએ વળી પાછી ચડાઈ કરી હતી, પણ ભારતીય રાજાઓએ પહેલાંની લડાઈ ભૂલી ગયા હતા અને એમની નબળાઈનો લાભ ન લઈ શક્યા. પરિણામે 12મી સદીના અંતમાં શાહબુદ્દીન ગોરીને આક્રમણ કર્યું અને એણે પૃથ્વીરાજ ચૌહાણને હરાવી અને દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો પાયો નાખ્યો હતો. તો આ હતો આપણો રાજપૂત શાસન, રાજપૂત યુગનું શાસન, એના શાસકો અને એમણે કેવી રાજ્ય વ્યવસ્થા હતી, કેમની એવી અર્થવ્યવસ્થા હતી, એ વિશેની જાણકારી આપણે આ પાઠમાં મેળવી. બરાબર ને મિત્રો? તો હવે આ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમને આ પાઠના વાંચન ઉપરથી તમને મળી જશે. એટલે તમને સરસ રીતે આ પાઠનું વાંચન કરવાનું છે અને પછી જે એક વાક્યમાં ઉત્તર આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો કોણે બંધાવી હતી? આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી, ઉદયમતીએ બંધાવી હતી. બરાબર. ચૌહાણ વંશના શાસકોનો આરંભ કયા શાસન કરતા હતા? એટલે ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા એ પણ આપણે જોયું. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો વનરાજ ચાવડાએ કરી હતી, એ પણ આપણે જોયું. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો એ કરણદેવ હતો, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. એના પછી રાજપૂતોના ગુણો અને રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય, એના વિશેની ટૂંક નોંધ લખવાની છે. તો એ તો તમને તમારા પાઠ્યપુસ્તકમાંથી મળી રહેશે. પછી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો, તો એ પણ સમજી વિચારીને તમને જવાબ લખવાના છે. બરાબર. તો ઉત્તર ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો, તો પાઠમાંથી તમને રાજ્યવંશોના નામ મળી જશે. દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યવંશોના નામ જણાવો, તો એ પણ તમને પાઠના વાંચન દ્વારા તમે દક્ષિણ ભારતના રાજ્યો જોશો તો એમાં તમે મેળવી શકશો. એના પછી છે ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ઈસવીસન 1407માં જફરખાને મુઝફ્ફર ખાન નામ રાખી અને એ ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યો હતો. પછી છે રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કાર્યો કર્યા હતા? તો આપણે જોયું કે સિદ્ધરાજ જયસિંહના માતા જે રાજા મિનળ દેવી હતા, એમણે પાટણ સાઈડ મલાવ તળાવ બંધાવ્યો હતો. પછી સોમનાથનો યાત્રાવેરો એમણે બંધ કરાવ્યો હતો અને અનેક તળાવો, કૂવાઓ અને ધર્મસ્થાનો એમણે બંધાવ્યા હતા. એવી રીતે એમણે પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા, જે આપને પાઠ્યપુસ્તકમાં તમે વાંચન કરશો એટલે તમને જવાબ મળી રહેશે. આના પછી છે પ્રશ્ન 3, વિકલ્પવાળા સાચા પ્રશ્નોના જવાબ ગોતીને લખો. તો એમાં આ પ્રશ્નમાં હું તમને મદદ કરી દઉં છું અને સાચો પ્રશ્નનો જવાબ છે એ અત્યારે જ આપણે એની ચર્ચા કરી લઈએ. તો પહેલો પ્રશ્ન એ છે કે ઉત્તર ભારતના કયા રાજ્યના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો એનો પહેલો જવાબ શું આવશે ખબર છે તમને? તો એનો સાચો જવાબ આવશે હર્ષવર્ધન. એટલે કે હર્ષવર્ધનના મૃત્યુ પછી ઉત્તર ભારતના રાજાઓ નાના નાના રાજ્યોમાં સ્વતંત્ર થયા હતા. બીજો પ્રશ્ન છે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો એનો સાચો જવાબ રહેશે જેજાક ભુક્તિ. જે ઓપ્શન 4 આપેલા છે એમાંથી જે એ ઓપ્શન છે એ એનો સાચો જવાબ રહેશે. એટલે કે જેજાક ભુક્તિ બુંદેલખંડ એ પાછળથી જેજાક ભુક્તિના નામે ઓળખાયું હતું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3.
પ્રશ્ન ત્રીજો છે, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તેમાં તમને 4 ઓપ્શન આપેલા છે, કુમારપાળ, ભોજ, સિયક અને મુંજ. તો એમાં પણ સાચો જવાબ એ આવશે, કુમારપાળ. કુમારપાળ એ સોલંકી વંશનો રાજા હતો, એટલે કે પરમાર વંશના બાકી 3 રાજા ભોજ, સિયક અને મુંજ એ પરમાર વંશના રાજા હતા, અને કુમારપાળ છે એ સોલંકી વંશનો રાજા હતો, એટલે એ અલગ થઈ જાય છે જવાબ. તો જવાબ આવશે એ, કુમારપાળ. બરાબર. પ્રશ્ન નંબર 4, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન થયું? તો એમાં જવાબ આવશે પાલ વંશનું શાસન થયું. કયા વંશનું? પાલ વંશનું શાસન થયું. જવાબ છે ઓપ્શન સી, પાલ વંશનું શાસન. પ્રશ્ન 5, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવેલી હતી? તો તમને ખબર છે કે જે સુવર્ણયુગ તરીકે ઓળખાય છે રાજપૂત યુગનું, એ સોલંકી કાળમાં રાણીની વાવ એ રાણી ઉદયમતીએ બંધાવેલી હતી, ને એનો વંશનું નામ આવશે સોલંકી વંશ. એટલે ઓપ્શન બી, સોલંકી વંશ એ એનો સાચો જવાબ રહેશે. એના પછી છે બ, યોગ્ય જોડકા જોડો. રાજ્ય આપેલા છે અને એની સામે શાસકો આપેલા છે, તો હું સીધો રાજ્ય અને સાચો જવાબ છે શાસક, એના વિશે આપણે અત્યારે જ ચર્ચા કરી લઈએ. તો સેન વંશમાં કોણ આવશે શાસક તરીકે? સેન વંશનો શાસક આવશે સી, વિજયસેન પ્રથમ. એ એનો સેન વંશનો શાસક હતો. બીજો છે સોલંકી વંશ, તો એનામાં જવાબ આવશે ઈ, કુમારપાળ. સોલંકી વંશનો શાસક હતો કુમારપાળ, તો એમાં જવાબ આવશે ઈ. પછી છે પાલ વંશ. પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગોપાલ, જેના પાછળ પાલ લાગે છે એ વંશના રાજાઓ પાછળ, એટલે એની વંશની સ્થાપના ગોપાલે કરી હતી. તો ડી આવશે એનો જવાબ, પાલ વંશ એટલે કે ડી, ગોપાલ. પછી રાષ્ટ્રકૂટ વંશ. તો રાષ્ટ્રકૂટ વંશમાં રાજાઓ થઈ ગયા, એમાંથી સાચો ઓપ્શન આવશે ગોવિંદ ત્રીજો, એટલે કે બી, ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો શાસક હતો. અને છેલ્લે આવશે પલ્લવ વંશ. તો પલ્લવ વંશનો રાજા કોણ હતો? નરસિંહ વર્મા બીજો, એટલે કે એ નરસિંહ વર્મા બીજો એ પલ્લવ વંશનો રાજા હતો. અને ઓપ્શનમાં શાસકોમાં તમને જે ભોજ આપેલું છે ને, એ પરમાર વંશનો રાજા હતો, જે તમને રાજ્યમાં આપેલું નથી. એટલે કે સેન વંશમાં વિજયસેન પ્રથમ, સોલંકી વંશમાં કુમારપાળ, પાલ વંશમાં ગોપાલ, રાષ્ટ્રકૂટ વંશમાં ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશમાં નરસિંહ વર્મા બીજો. એ બધા પ્રશ્નોના સાચા જવાબ રહેશે જોડકા જોડોમાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આજે પ્રથમ પાઠ છે એ પૂર્ણ થાય છે. તો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આજે તમને ગ્રહ કાર્યમાં કરીને લાવવાના છે. બરાબર ને? તો આપ સૌ ઘરે રહો, સુરક્ષિત રહો અને ધ્યાનથી એકાગ્રતાપૂર્વક વાંચન કરી અને સારી રીતે હોમવર્ક કરજો. થેન્ક યુ.